અને સ્વામી બાપા ઊંડા ઉતર્યા. બાપા કે એમ દેખાતું નથી તને? કેટલે દૂર સુધીનું દેખાય ચશ્મા વિના? તને કેટલા નંબર છે? અહીંયા વિવેકસાગર સ્વામી બેઠા છે, એ ઓળખાય કે ના ઓળખાય? આ બાજુ કંઈક લખેલું હતું બાપાની પાછળ, તો કે આ વંચાય કે ના વંચાય? હવે એક વ્યક્તિને ચશ્માના નંબર છે. આપણે કોઈ દાડ આપણા છોકરાઓને કે આપણા મા બાપને પૂછ્યું નહીં હોય કે તમને ચશ્માના નંબર કેટલા છે ને ચશ્મા વિના તમને કેટલું દેખાય ને કેટલું ના દેખાય. લગભગ સ્વામી બાપાએ 3 થી 4 મિનિટ બધી પૂછપરછ કરી અને પછી એ પૂછ્યું ચશ્મા કેવી રીતે ખોવાયા. એટલે પછી પેલા એ લોકોએ વાત કરી કે બાપા અમે છે ને ઉપર ઠાકોરજી આગળ જે ગુમ્મટ છે, ગઢડામાં સરસ ટેકરા ઉપર મંદિર છે, અને ઉનાળાનો સમય એટલે ઉતારામાં નીચે હોલમાં હોય એટલે બધા છોકરાઓ રજાઈ લઈને ગુમ્મટ ઉપર સૂવા જાય. એટલે ગુમ્મટની ઉપર અમે બધા બાપા સૂતા હતા ને આ છોકરાને એવી ટેવ કે ચશ્મા કાઢીને બાજુમાં મૂકી દે સૂતી વખતે. સવાર ઉઠીને ચશ્મા પહેરવા જોઈએ, તો ચશ્મા ના પહેરે તો એને પછી ઊંઘમાં બહુ દેખાય નહીં. તે એક દિવસ એને આ રીતે અમે આવ્યા, પહેલે દિવસે સૂઈ ગયા, ચશ્મા એને કાઢીને મૂક્યા અને સવારે ઉઠ્યા ને ત્યારે તો જોયું તો આજુબાજુ બધા મંગળામાં સંતો હરિભક્તો આવી ગયા હતા ને મંગળા ચાલુ થવાને 1 મિનિટની જ વાર હતી એટલે બધાએ રજાઈઓ ખેંચીને ઉઠાડ્યા આ લોકોને. હુઈ રહ્યા હતા છેક મંગળા ચાલુ થાય ત્યાં સુધી. એટલે તાત્કાલિક ઉતાવળમાં દોડીને નીચે ઉતર્યા એટલે ચશ્મા લેવાનું ભૂલાઈ ગયું. એટલે ભાઈ સ્વામી બાપાએ ત્યાં થોડીક વાત કરી કે આપણે એવી રીતે ના કરાય, કાળજી રાખવાની હોય, વસ્તુ સાચવવાની હોય. પણ આ બધી વાત ત્યાં પૂરી થઈ ગઈ, સેવા પૂરી થઈ ગઈ છોકરાઓની. પછી તો વેકેશનમાં બધા ઘરે જતા રહ્યા અને પછી વેકેશન પૂરું થયું અને છાત્રાલયમાં જ્યારે બધા આવ્યા ત્યારે છાત્રાલયમાં જે બ્લોક સંભાળનારા સંત હતા પૂજ્ય વિવેકનિધિ સ્વામી, એમને આ 2 છોકરાઓને બોલાયા કે તમે આવો, તમે ગઢડા ગયા હતા વેકેશનમાં? તો કે હા. તો ગઢડાથી આ પાર્સલ તમારા નામે આવ્યું છે કંઈક. એ પાર્સલ ખોલ્યું તો એની અંદર પેલા ખોવાઈ ગયેલા ચશ્મા હતા. પછી ખબર પડી કે સ્વામી બાપાએ અક્ષરનયન સ્વામીને ને ત્યાંના કાર્યકરોને કહ્યું હતું કે આમના ચશ્મા શોધાવડાવજો, ક્યાંક પડ્યા હશે મળશે. તો એ ચશ્મા બાપાએ શોધાવડાવીને પાર્સલ કરીને છાત્રાલયમાં મોકલાવ્યા હતા. તો એક નાના યુવકની કે જેને કાંઈ આમ પોતા સાથે લેવા દેવા નથી, નવા સવા હોય, પણ આવી રીતે હેતપ્રીત કરીને કાળજી રાખીને પ્રમુખ સ્વામી મહારાજે આપણા જેવા એક હરિભક્તોને સત્સંગમાં આગળ વધાર્યા છે.